તો હવે હું ફ્રેશ થઈ ગઈ છું, નાહીને મસ્ત હેર વોશ બી કરી દીધું, કેમ કે આટલું બધું જે કામ કર્યું હતું એક્સ્ટ્રા, તો એના લીધે મારું હેર બહુ ચીપચીપ એન્ડ ઓલા થોડા ખરાબ થઈ ગયા હતા. તો મેં હેર વોશ બી હમણાં જ કરી દીધું. ઠંડુ પાણી આવતું હતું, પણ મેં કીધું હેર વોશ કર્યા વગર મને ચાલશે નહીં. એન્ડ આમ તો મતલબ સવારે હું નાહી લઉં વહેલા જ, પણ કેવું હતું કે આજે અમે બંને ઘરે હતા, કેમ કે બેંકનું નહીં બધું અમારે કામ કરવાનું હતું, કે બેંક ટ્રાન્સફરનું મુંબઈથી અહીંયા હજી અમે લોકોએ કરાવ્યું નથી, તો એ મારે કરાવવાનું હતું. પરંતુ એક એવું થઈ ગયું ને કે અમારું ના કંઈ કામ થયું પ્લસ કામ વધી ગયું અમારું. જો તમે આ મારું ફર્નિચર મતલબ મારું ડ્રેસિંગ ટેબલ અને કબાટ જોઈ શકતા હશો કે એની જગ્યા અહીંયા છે, આ ખૂણામાં હતું એ વસ્તુ, તો એને અહીંયા શિફ્ટ કરવું પડ્યું, અહીંયા મૂકવું પડ્યું, કેમ કે ત્યાંથી બહુ જ નીચેથી જમીનમાંથી પાણી આવી રહ્યું છે, તો એના લીધે મારી વસ્તુ બગડી જશે. તો એના જ માટે થઈને મેં બધું હટાવી દીધું. પણ હવે એટલીસ્ટ એટલું શાંતિ છે કે મેઘરાજા હવે થોભી ગયા છે, અને હું મારા હસબન્ડ ગયા છે ઉપર ટેરેસ પર બધું જોવા માટે. તો ચલો હું બી જાઉં છું, તમને બતાડું હું. તો ચલો આપણે બી ઉપર જઈએ હવે. મિહિર, હું કેટલા ટાઈમ પછી મતલબ સેકન્ડ ટાઈમ જ આવું છું. પહેલી વાર આવી હતી જ્યારે જોવા આવી હતી, બસ હું એના પછી અહીંયા ઉપર આવતી જ નથી, કેમ કે મને ટાઈમ જ નથી હોતો અહીંયા આવવાનો. ચલો આ તો થોડું થોડું એટલે મારું ધાબુ ધોવાઈ ગયું છે એમ કહું તો બી ચાલે.